હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, હર હર મહાદેવ। ફરીવાર એક અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે છે ઉત્તરાયણ ને બધા જ મારા યુટ્યુબ ફેમિલીને મારા તરફથી હેપી ઉત્તરાયણ। આજનો વ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે। તો આજે અત્યારે તો વાગી ગયા છે 9:30 જેવું થઈ ગયું છે ને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે મસ્ત મજાના। હવે આપણે જઈ રહ્યા છીએ પતંગ ચગાવવા ને પતંગ તો જો કે આપણે એટલી બધી કાંઈ લીધી નથી, ગામડામાં કાંઈ એટલું બધું કાંઈ ખાસ હોતું નથી ઉત્તરાયણમાં, પણ તો પણ આપણે એન્જોય કરીશું ને તમને પણ સાથે એન્જોય કરાવીશું। તો ચાલો મારી સાથે વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો। ચાલો ફાઇનલી મિત્રો, અત્યારે અમે આ છે પીરકો, આ છે પતંગ। જોકે પતંગ તો છે, મેહુલભાઈ અટાણે ખન્ના લગભગ બાંધી નાખતા છે, ઘૂંચડું થઈ ગયું છે તો કાલે આ બધી ઘૂંચડા આપણે કાઢવામાં જ રહેવાના છે। તો ચાલો મારી સાથે તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। ચાલો સો ફાઇનલી મિત્રો, અત્યારે અમે સ્ટેન્ડ ગોઠવી દીધું છે અને અમે અત્યારે પતંગ ચગાવવાનું સ્ટાર્ટ કરીએ। તો ચાલો મારી સાથે તમે પણ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। ફાઇનલી મિત્રો, અત્યારે મારી અને મેહુલભાઈ પતંગ કપાઈ ગઈ છે અને અત્યારે અમે જો દોરો વીંટવી રહ્યા છીએ। આ દોરો આમથી આખા ધાબામાં પડ્યો છે ને આ છે પીપોડા। સાઉન્ડ તો તમને જોશે, આ ખેતરમાં સાઉન્ડ મૂકેલું છે, 3 જગ્યાએ સાઉન્ડ મૂક્યું છે ને જાશું, એવું લાગે તો એન્જોય કરવા જશું, ઘડી ડિસ્કો કરશું ને જોશું। હવે બીજેમાં ઘડી કરીને પતંગ ચગાવીએ, પતંગ લઈ આવી પછી આપણે ચગાવીએ। ચાલો તો મિત્રો, આ સંજયભાઈ આવ્યા છે અમારી પાસે। એવી ભાઈને કરના બાંધતા નથી આવડતું, પતંગ લઈને આવ્યા છીએ કે ભાઈ કરના તમે બાંધી દો ને, એ કે તમને આવડતા તો નહીં, તો લાવો એમાં શું થઈ ગયું, આપણે કરના બાંધી દઈ। ચાલ જૂઠા મિત્રો, આ રીતે કાંઈક કઈને કરના બંધાય। अबे जल्दी बोल, कल सुबह पनवेल निकल છે અહીંથી આપણે દોરો બાંધીને પછી ચગાવવાનો પતંગ। તો ચાલો મિત્રો, 15 રૂપિયા કહેતા હતા। આ અમારે જયરાજભાઈ ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થઈને બેઠા છે। તો ક્યાં નાચો ભાઈ? આ છે અમારા નીરવભાઈ, આ છે અમારા મેહુલભાઈ। કેમ છો મેહુલભાઈ? આંગળા હા કઈ લીટા બીટા પીડા કે પેડા પણ અંદર છે હજી લોહી કાઢ્યા એમ ને? હા, લોહી કાઢ્યા। देखा आपने लापरवाही का नतीजा है। આ અમારા પીપોડા પીડા છે, આ બે 3 પતંગ છે। આ અમારા સંજયભાઈ પતંગો લઈને આવ્યા છે, શું કહેવાય આપણે કન્ના બંધવા। મિત્રો ફાઇનલી અત્યારે પાછા અમે 2 પતંગ લઈ આવ્યા છીએ। તો ક્યાં નાચો ભાઈ? આપણે ચાલો પાછી આપણે પતંગ ચગાવીએ। તો મિત્રો, આપણે એક પિયુષભાઈ પાસે મસ્ત મજાનો દોરો છે અને તમે જોવો તો ઘરે અમે 5 પેચ કાપી ઉપરા ઉપર એક ધારી, કેટલી 5 પેચ। અત્યારે મારા કાકા ચગાવી રહ્યા છે પતંગ। આમાં પિયુષભાઈ ફિરકી પકડીને ઊભા છે, મારા કાકા પતંગ ચગાવે છે। પતંગ તો તમે કદાચ દેખાય એનો દેખાય, કારણ કે પતંગ મને ખુદ નથી દેખાતી, એટલી બહુ આગે વેગી છે। આપણે કેટલી પેચ કાપી? 7 પેચ કાપી। આપણે 7 પેચ કાપી, એક ને એક પતંગમાં 5 પેચ તો મેચ ખુદે કાપી છે। भाई साहब कुछ ज्यादा नहीं हो गया मतलब। તો જોઈએ હવે હજી કેટલી કપાય છે, કારણ કે એટલા સાફ કરી દીધું છે આપણે। क्या बोला तूने? એટલા સાફ કરી દીધું છે આપણે। હવે આપણે પીપળું વગાડો તો। इतने तेजस्वी लोग हैं हमारे पास। મિત્રો, અમે વધીને 8-9 જેટલી પેચ કાપી ને અત્યારે અમારે ફાઇનલ એક પતંગ કપાઈ ગઈ છે। પતંગ પણ એક જોરદાર હતી, કાંઈ ઘટે જ નહીં। કેટલી? બધાથી આપણે 16 પેચ કાપી આપણે। હજી બીજું એક પતંગ આપણે લડ્ડુ પતંગ તૈયાર થાય છે, ચાંદો। અત્યારે વાગી ગયા છે આપણે 12 વાગવા આવ્યા છે, 12 માં 5 મિનિટની વાર છે, એટલે મતલબમાં 12 વાગી ગયા આપણે એમ જ ગણવાનું। મિનિમમ 1 કલાક જેવું ચગાવશું, પછી આપણે જમવા જવાનો ટાઈમ થઈ ગયો છે। તડકો બહુ છે, મેહુલભાઈને બહુ ચહેરા પીડા છે। મેહુલભાઈને તમે હાથ દેખાડો તો મેહુલભાઈ।
મેહુલભાઈના હાથમાં ટેપ પટે જો કેટલી મારી તો એ મેહુલભાઈ હાથમાં લોહી કાઢીને આટલી પતંગ પડી છે. આટલી પતંગ તો હજી ઓછી છે. પતંગ તો હજી ઘણી બધી છે નીચે પડી, મતલબમાં ફિરકા કેટલા 4 ફિરકા તો અહીંયા પડ્યા. 4 એ બસ 4 જ. 2 ભૂંગળા, એક અહીંયા પડ્યા, ખામે એક ભૂંગળું પડ્યું. તો આજ આખો દી પતંગ જ ચગાવવાની છે, એન્જોય કરવાની છે. ને તમને એક મસ્ત મજાની તમને એક પતંગ દેખાડું, તમે જોઈ શકો છો. ચગાવે છે હમણાં, અમે ચગી જાય ને પછી હું તમને બતાવું. ચાલો. કેટલી મિનિટ? તો મિત્રો અત્યારે ફાઇનલી વાગી ગયા છે 12:30 ને જમવાનો સમય થઈ ગયો છે. તો હવે ભૂખે બહુ લાગી છે. તો ચાલો મિત્રો આપણે હવે જમી આવી. પેલા આપણે મેહુલભાઈને ને આપણે બધાને પૂછી લઈએ ભૂખ લાગી કે? તો ચાલો આપણે પાછું કેટલા વાગે આવવાનું છે? 2 વાગે. હાલો તો આપણે સમય પાછો રાખ્યો છે. હવે પાછું 2 વાગે કમબેક પાછું કરવાનું છે આપણે. બાદ બનવા મળ્યા. હે હા, હેરીમાં ચકલા બાદ બનવા મળ્યા. હા, તો આપણે પછી 2 વાગે વહેલા કમબેક કરવું જોઈએ. तू समझा? हाँ नहीं तू समझा नहीं. તો ચાલો મિત્રો આપણે હવે જમીને પાછા મળીએ. ચાલો. તો મિત્રો અત્યારે અમે પતંગ ને ફેરકી ને બધું અહીંયા ધાબા માથે જ રહેવા દીધું છે. આ મારો આપણે સ્ટેન્ડ છે એ, અહીંયા પતંગ છે, આ 2 ફિરકા, 2 પીપોડા, બાટલો, પતંગ ને બધું અહીંયા છે. હજી પતંગ તો નીચે છે, તો પણ આપણે હજી પતંગ નીચેથી લાવવાની છે. A few moments later. ફાઇનલી મિત્રો અત્યારે 3 વાગી ગયા છે અને અમે ચા પાણી નાસ્તો કરીને અમે આવી ગયા છીએ પાછા ટેરેસ ઉપર, એટલે કે ધાબા ઉપર. તો હમણાં મેહુલભાઈ ને અમે બધા ચડી ગયા પાછા ધાબા ઉપર પતંગ ચગાવવા. આજે લડી જ લેવાનું થાય છે મેહુલભાઈ આપણે. એટલા પાછા અમે હતા, એટલા બધા ધાબા ઉપર ચડી ગયા છીએ અને પતંગ પણ હવે ચગવાની ચાલુ થઈ ગઈ છે. તમને કદાચ દેખાતી હોય તો જો. તો ચાલો મિત્રો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો. મેહુલભાઈ અમારે પેચ ચલાવવા જઈ રહ્યા છે. ફાઇનલી મિત્રો અત્યારે અમે કેટલા 3જી કે 4થી પેચ અમે કાપેલી છે. 3 મેં પેચ કાપી, 1 મેહુલે પેચ કાપેલી છે. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस કે મને હાથમાં ઘડીક દોરા લાગતા એટલે મેં ઘડીક મેહુલભાઈને આપી દીધો છે પતંગ ચગાવવાનું. वाह क्या सीन है वाह क्या सीन है ફાઇનલી પાછી એક પેચ કાપી છે. ખાલી કાપવા બહુ મજા આવે છે મિત્રો. અમારે જયરાજભાઈ સામે ધાબે બેઠા જોવો, તમને હું બતાડું. આવો આવો જયરાજભાઈ, બાબુ આવો. જયરાજભાઈ રેડી પાડે છે. મારા હાથમાં જોવો તમે કેટલી બેન્ડેજ પેટી મેં મારી છે. આ હાથમાં દેખાડું તમને. જો તો કે આમાં શું કહેવાય, દોરામાં કાચ આવે કે ને, એટલે જો કે બહુ મુશ્કેલ છે પતંગ ચગાવવું, કારણ કે પવન હવારમાં બહુ હતો એટલે પવન વધારે એટલે પતંગને બહુ જોટો લાગે.
પતંગ મોટા હોય એટલે એટલા માટે હજી તો અત્યારે મેં આવ સાફ થઈ ગયું છે એટલે અત્યારે જો તમને ઉતારું એટલામાં ક્યાંય પતંગ નથી વધવા દીધી જો. તો ચાલો મારી સાથે વિડીયોમાં તમે કન્ટિન્યુ બની રહેજો. ચાલો મિત્રો અત્યારે વાગી ગયા છે 6 ને આપણે પેચ તો આપણે ઘણી બધી કાપેલી આપણે સંજયભાઈની ખાધે આપણે આવે છે પતંગ અત્યારે ચગાવવા જોકે કલાક 2 કલાક જેવું થઈ ગયું આપણે સંજયભાઈ ધાબે આવ્યા છે પતંગ ચગાવવા હું અને નીરવ ને ઘણી બધી પેચ લીધી. એક સામે તમને ભાઈ બતાવું છું સામે આ ભાઈ છે ને એને અમે કેટલી 2 થી 3 પતંગ કાપી છે. અત્યારે અમારી એક પાછળ એક પતંગ કાપી છે એટલે પાછા અમે એક કરના બંને બાંધીને અમે એક કમ્પ્લીટ તૈયાર જ છે. મતલબ હમણાં પતંગ ચગાવું એટલી જ વાર છે. હમણાં પાછી આપણે ત્યાં પેચ લેવા જવાની છે. અમારી સાથે તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો કારણ કે અત્યારે અહીંયા અમારી પાસે સ્ટેન્ડ નથી એટલે કોઈ પતંગ પેચ લઈ કોઈ બતાવી નહીં શકે તો પણ આપણે જોઈશું. હવે ચાલો સનસેટનો પણ ફૂલ ટાઈમ થઈ ગયો છે. જો અહીંયા પતંગ બધી જગ્યા છે તમે જોઈ શકો છો. દેખાય ને મિત્રો જ્યાં બધી પતંગ ચગે છે. બધું હું કહે સંજયભાઈ કેમ છે? સારું સંજયભાઈ જો પટ્યું મારી. ઓહો તો ચાલો મિત્રો આપણે પતંગ ચગાવી વાળા ભાઈની પેચ લેવાની છે, ફાઇનલ લેવાની છે અને પતંગ કાપવાની હતા. ચાલો આપણે મળીએ થોડી કરે મિત્રો. અત્યારે ફાઇનલી 6:30 જેવું થઈ ગયું, અંધારું તો થઈ ગયું છે એટલે પતંગ તો નથી દેખાતી, ક્યાંક ક્યાંક દેખાય છે. તો આપણે હવે વિડીયોનો એન્ડ કરશું કારણ કે વિડીયો બહુ લાંબો થઈ ગયો છે. તો આપણે પૂછી લઈએ બધાને કેવીક મજા આવી. મેહુલભાઈ, સંજયભાઈ એમને કેટલીક પેચ કાપી આખા દીધા? તમારે અમારે 38 જેવી છે અમે બધા ગણી. પિયુષભાઈ મજા આવી ને? 50 જો એટલે એટલા બધા અમે ધાબા ઉપર છીએ. હજી પતંગ હજી જોકે પડ્યું જ છે, બધું પડ્યું ટોટલી. ફીરકા પડ્યા હજી ભરેલા, આ પીપોડા છે ફીરકા, જો દોરો હજી કમ્પ્લીટ છે, હજી કાંઈ નથી થતું. તો કેવો લાગ્યો આજનો આ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ, ટાટા, બાય બાય. और अगर तुम लोगों को ये वीडियो पसंद आई तो यार लाइक मार दो और नहीं आई तब भी लाइक मार दो क्योंकि फर्क नहीं पड़ता. सही बता रहा हूं, फर्क नहीं पड़ता, बस लाइक मार दो. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उस पर कुछ भी फेंक के मारो, ये माइक फेंक के मारो, ये कैमरा फेंक के मारो. मैंने उल्टा बोल दिया लेकिन मुझे फर्क नहीं पड़ता है. बस सब्सक्राइब करो, मुझे नहीं पता.